પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છો? તમને કાલે ગણતરી હોમવર્કમાં આપેલી હતી આ દાખલા માટે. અહીં સુધી મેં કરાવી દીધું હતું. આ ગણતરી તમને કરવાનું કીધું હતું. એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 અને 700 કેલ્વિન તાપમાને 0.02 સેકન્ડ ઇનવર્સ અને 0.07 છે. તો સક્રિયકરણ ઉર્જા અને આરએનએસ અચળાંક ગણો. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીને અહીં સુધી તારવેલું હતું. હવે આ એક સાદી ગણતરી તમને આપી દઉં. k બરાબર a e raised to minus e a upon rt છે. હવે e દૂર કરવા લિનિયર લીધેલું છે, ગુણાકાર એટલે પ્લસ ln ની જાય એટલે ઘાત આગળ આવી જાય. લિનિયર ને લોગમાં ફેરવવા 2.303 કરેલું છે. બધાને 2.303 ભાંગીએ. log એને સૂત્રનો કરતા બનાવતા log k plus e a upon 2.303 rt થાય. તાપમાન 500 કેલ્વિન લો ત્યારે અહીંયા k 0.02 લેવાનું રહેશે. 500 છે. જો 700 લીધો હોત તો આ મૂકીને જવાબ લેવાનો રહેશે, જવાબ સરખો આવે. log 2 ગુણ્યા 10 ની માઈનસ 2 થાય. log 2 વત્તા log 10 ની માઈનસ 2, આનો ભાગાકાર 1.904. તો આ બેનો સરવાળામાંથી 2 જાય તો 0.205 આવે. એનો એન્ટીલોગ લે તો 20 નું 5 માં એન્ટીલોગ 16 10 આવે. અને એક પોઈન્ટ પહેલા 0 એટલે એક આંકડા પછી પોઈન્ટ 10 ની 0 ઘાત એટલે 1 જ થઈ જાય. આરએનએસ અચળાંક 1.61 આવશે. આ તમને હોમવર્કમાં ગણતરી આપેલી હતી, સ્ક્રીનશોટ લઈ લેજો. બુકમાં વ્યવસ્થિત ગણતરી નથી, આ વ્યવસ્થિત ગણતરી તમને આપેલી. હવે આપણે આજે ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન છે, અથડામણનો સિદ્ધાંત. કોલિશન થિયરી કહેવામાં આવે છે. ત્યાં આપણે પૈચા રાસાયણિક પ્રક્રિયાનો સંઘાત સિદ્ધાંત અથવા આ 4 માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે, અથવા તો અથડામણના સિદ્ધાંત વિશે ટૂંકમાં લખો. 4 માર્કનો આઈએમપી ક્વેશ્ચન પૂછ્યા. આરએનએસ નું સમીકરણ આપણે જોઈ ગયા. જવાબ આરએનએસ નું સમીકરણ k બરાબર a e raised to minus e upon rt. ઘણા વિશાળ સંજોગોમાં લાગુ પાડી શકાય છે, પરંતુ સંઘાત સિદ્ધાંત છે મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસે મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસે 1816 થી 1918 ના સમયગાળામાં રજૂ કર્યો. કોલિશન થિયરી કોણે આપેલી? વિલિયમ લુઈસ અને મેક્સ સ્ટ્રોસે. તે પ્રક્રિયાની ઉર્જીય અને ક્રિયાવિધિ બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવે છે. પ્રક્રિયાનું મિકેનિઝમ, તે પ્રક્રિયાની ક્રિયાવિધિ અને ઉર્જામય માહિતી વધારે ગહનતાપૂર્વક, મતલબ કે ઊંડાણમાં સમજાવે. પ્રક્રિયા કઈ ઢબે થાય તેની મિકેનિઝમ અને ઉર્જામય માહિતી, ઉર્જાનો ફેરફાર ગહનતાપૂર્વક એટલે ઊંડાણપૂર્વક માહિતી આપે છે. આ સિદ્ધાંત વાયુઓની એમસીક્યુ ગતિ ઉર્જા પર આધારિત છે. અથડામણનો સિદ્ધાંત કેના પર આધારિત છે? ગતિ ઉર્જા ઉપર આધારિત છે. આ સિદ્ધાંત પ્રમાણે અણુ અને ગોળ
દળાવ ધારવામાં આવે છે। એટલે પ્રક્રિયામાં ભાગ લેતા જે અણુ પરમાણુ કે આયન છે એ બધા જાણે કે ઘન ગોળાઓ છે એવું ધારવામાં આવે છે। અને પ્રક્રિયાને અણુ અથડાય ત્યારે થવા વિશેષ અભિધારણા કરી। પ્રક્રિયા થવા માટે અથડાય છે તે વિશેષ અભિધારણા કરેલી છે મેક્સ-સ્ટ્રોસ અને વિલિયમ લુઈસે। પ્રક્રિયા મિશ્રણમાં પ્રતિ સેકન્ડ એટલે પ્રક્રિયક જે લીધા પ્રક્રિયા મિશ્રણમાં પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડ એકમ કદે એટલે 1 લીટર પ્રતિ સેકન્ડ એકમ કદે સંઘાતની સંખ્યાને કેટલા કોલિશન થાય છે અથડામણ આવૃત્તિ Z કહે છે। બીજું પરિબળ છે આપેલું પરિબળ બીજું ફેક્ટર પ્રક્રિયા મિશ્રણમાં એટલે પ્રક્રિયકનો જથ્થો લીધેલો પ્રતિ સેકન્ડ પ્રતિ કદ સંઘાતની સંખ્યાને અથડામણ આવૃત્તિ Z કહેવાય। બીજું પરિબળ છે પ્રક્રિયાના વેગને અસર કરે છે એટલે મેક્સ-સ્ટ્રોસે જે પરિબળ લીધાની વાત કરીએ પ્રક્રિયાના વેગને અસર કરે છે સક્રિયકરણ ઊર્જા માટે અભિવ્યક્ત કરી શકાય છે જે સક્રિયકરણ ઊર્જા મતલબ E એ દ્વિતીય એટલે દ્વિઆયનીય પ્રાથમિક પ્રક્રિયા એનું ઉદાહરણ લીધું અણુ 2 છે અણુ 2 એટલે દ્વિઆયનિક અને પ્રાથમિક એટલે એક જ તબક્કામાં થાય છે ઉદાહરણ તરીકે A + B gives નિપજ એટલે આ સિદ્ધાંત સમજવા માટે એને 2 અણુ લીધા એટલે આણ્વિકતા 2 અને પ્રાથમિક પ્રક્રિયા એટલે પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ જાય છે કારણ કે વેગ નીચે મુજબ અભિવ્યક્ત થશે વેગ બરાબર ZAB E⁻² બાકીના પદ એમનેમ રહેશે આરએનએસના જેવા -EA/RT આ રીતે વેગ રજૂ કરી શકાય મેક્સ-સ્ટ્રોસે કીધું જ્યાં ZAB એ A અને B વચ્ચે થતા સંઘાતની અથડામણ આવૃત્તિ છે બાકીના પદ તમને ખબર જ છે ચર ઘાતાંક છે હવે E⁻⁻⁻ EA કરતા વધારે કે ઓછી ઉર્જા ધરાવતા અણુનો અંશ છે EA કરતા વધારે કે ઓછી ઉર્જા ધરાવતા અણુનો અંશ છે એટલે આપણે કાલે જોઈ ગયા હતા બરાબર કોઈ ચોક્કસ ગતિ ઉર્જા ધરાવતા અણુની સંખ્યા છે જેમાં કુલ અણુની સંખ્યા દર્શાવે છે સમીકરણને આરએનએસ સાથે સરખાવતા એ સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત છે આ સમીકરણને આપણે આરએનએસ સાથે સરખાવતા તો આરએનએસ નું સૂત્ર કયું છે K = A તો અહીંયા જો અહીંયા અથડામણ આવૃત્તિ આવી તો અહીંયા એ આરએનએસ અચળાંક સાથે સંબંધિત છે હવે આપણે જે મેક્સ-સ્ટ્રોસ નું સમીકરણ છે
જે પ્રક્રિયાઓ પરમાણુય સ્પીસીસ અથવા તો સાદા અણુને સમાવિષ્ટ કરે છે. જે સાદા અણુઓને સમાવિષ્ટ કરે છે, સિમ્પલ અને સાદા. તેના વેગ અચળાંકના મૂલ્યનું પ્રાપ્ત કથન પ્રમાણમાં સારી રીતે કરે છે. વેગ અચળાંકનું પ્રાપ્ત કથન સારી રીતે કરે છે આ સમીકરણ. પરંતુ સંકીર્ણ અણુ માટે અર્થસૂચક વિચલન જોવા મળે છે, એટલે જટિલ. સાદી પ્રક્રિયા માટે પરફેક્ટ છે, પરંતુ જટિલ પ્રક્રિયા માટે પરિણામમાં વિચલન આવે છે, મતલબ કે રિઝલ્ટ સાચો મળતો નથી. એવો સંઘાત, આનું કારણ એ હોઈ શકે કે આ જે પરિણામ મળે છે એ સાચા નથી મળતા, એનો મતલબ કે કંઈક ખૂટે છે. આ સમીકરણ જે મેક્સ સ્ટ્રોસે રજૂ કર્યું એમાં પણ કંઈક ખૂટે છે, એટલે કે અથડામણ પામતા બધા જ અણુઓ નિપજમાં રૂપાંતર પામશે તે જરૂરી નથી. તો હજી એક કંઈક ફેક્ટર ઘટે છે, એટલે પ્રક્રિયા થવા માટે અણુ વચ્ચે સંઘાત થવો જોઈએ. ચલો, તો સંઘાત માટેની પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા, એટલે મેં કીધું સક્રિયકરણ ઉર્જા જેટલી, તેનાથી વધારે ઉર્જા હોવી જોઈએ. ચલો, એ થઈ ગયું. તો એ સંઘાત પામે, તો એ સંઘાત પામતા અણુઓની સંખ્યા જ લીધી, સંઘાત ન પામતા છે. છતાંય આ પરિણામમાં વેગ કે વેગ અચળાંક સાચો નથી મળતો. તેનો મતલબ કંઈક એમાં હજી ખૂટે છે, તે જરૂરી નથી. એવા સંઘાત કે જેમાં પૂરતી ગતિ ઉર્જા અને યોગ્ય દિક વિન્યાસ હોય તેવી પ્રક્રિયામાં જ બંધનું તૂટવું અને નવા બંધ રચાય, નિપજ અનુકૂળ થાય, તેને અસરકારક સંઘાત કહેવાય. એટલે પ્રક્રિયકના અણુ પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા હોવી જોઈએ. ઓછી કે મધ્યમ હોય તો નજીક આવીને દૂર ધકેલાઈ જાય, સંઘાત નહીં પામે. સંઘાત માટેની પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા હોવી જોઈએ અને સંઘાત યોગ્ય દિશામાં, તમારી બુકમાં દ્વિવિન્યાસ લખેલું છે. દ્વિવિન્યાસનો મતલબ થાય યોગ્ય દિશામાં હોવો જોઈએ, તો તે નિપજ આપે, તેને અસરકારક સંઘાત કહે છે. એમાં ઉદાહરણ સમજાવું. અસરકારક સંઘાત એટલે મેક્સ સ્ટ્રોસના સમીકરણમાં પણ થોડી ખામી હતી, હવે એને અસરકારક સંઘાત શબ્દ આપ્યો, એટલે કે સંઘાત પામતા બધા અણુ નિપજમાં નહીં ફેરવાય જાય. ઉદાહરણ તરીકે બ્રોમોમિથેનમાંથી મિથેનોલની બનાવટ લઈ. ઉદાહરણ તરીકે બ્રોમોમિથેનમાંથી આપણે મિથેનોલ બનાવવું છે, અહીં બ્રોમિન છૂટવું પડશે. હવે બ્રોમોમિથેનમાંથી આપણે પ્રક્રિયકના દિક વિન્યાસ ઉપર ધ્યાન દોર્યું. દિક વિન્યાસ એટલે કે યોગ્ય દિશાનો સંઘાત, યોગ્ય દિશામાં સંઘાત થવો જોઈએ. હવે આપણે ત્રિપરિમાણાત્મક સ્વરૂપ લઈએ. આ બ્રોમોમિથેન છે, એમાં કાર્બન અંશ સતત ધનભારિત અને બ્રોમિન અંશ સતત ઋણભારિત. એના ઉપર OH માઇનસ હુમલો કરશે, એટેક. એટલે યોગ્ય દિશામાં સંઘાત થશે. અહીં બ્રોમિન જે બાજુ છે એ બાજુએ જ OH અથડામણ કરે તો નિપજ નહીં મળે, કારણ કે ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થાય, તેને અયોગ્ય દ્વિવિન્યાસ કહેવાય. અયોગ્ય દ્વિવિન્યાસ એટલે કે યોગ્ય દિશામાં સંઘાત નથી.
એટલે કે અહીંયા CH3 અને Br છે, એટલે બ્રોમિન જે બાજુ છે એ બાજુએથી જ OH હુમલો કરે તો અપાકર્ષણને કારણે ક્યારેય સંઘાત સફળ નહીં બને, તો નિપજ મળતી નથી, તો આને અયોગ્ય દ્વિક વિન્યાસ કહેવાય. હવે આપણે યોગ્ય દ્વિક વિન્યાસની વાત કરીએ તો અહીંયા આગળ બ્રોમિન જે સાઈડ છે એની ઓપોઝિટ સાઈડ ઉપર OH હુમલો કરે તો નિપજ મળશે. તો અહીંયા આગળ OHC Br વત્તા Br માઇનસ મળશે, તો આ સંઘાત સફળ અને અસરકારક કહેવાય. બધાને દેખાય છે ને બરાબર? આ સફળ સંઘાત થયો કહેવાય, સફળ અથડામણ થઈ કહેવાય. હવે આપણે જે મેક્સ સ્ટ્રોસનું સમીકરણ હતું તેમાં જે આપણે એક નવો અવયવ ફેક્ટર ઉમેરશું એ દ્વિક વિન્યાસ, એટલે પહેલું ફેક્ટર કયું આવ્યું? પ્રક્રિયકના અણુ વચ્ચે સંઘાત થવો જોઈએ, પહેલી શરત. સંઘાત થવા માટે અણુ પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા હોવી જોઈએ. ત્રીજું, સંઘાત યોગ્ય દિશામાં. આ ત્રણ શરતો યાદ રાખજો તો જ પ્રક્રિયા થશે. પ્રક્રિયકના અણુઓનું યોગ્ય દ્વિક વિન્યાસ નિપજ તરફ પ્રક્રિયા દોરે છે અને અયોગ્ય દ્વિક વિન્યાસ નિપજ બનાવી શકતો નથી. અસરકારક સમજને સમજવા માટે એક બીજો સંભાવ્યતા અવયવ અને ત્રિવિધ વિન્યાસકારક રજૂ કર્યો, તેનો સમાવેશ કરવામાં આવ્યો. લાઈન ઘટતું હતું યા, એટલે સમીકરણમાં અવયવ ત્રિવિધ વિન્યાસકારક અથવા તો સંભાવ્યતા અવયવ ત્રિવિધ વિન્યાસકારક અથવા તો સંભાવ્યતા અવયવ રો રજૂ કરવામાં આવ્યો અને સમીકરણમાં એડ કરવામાં આવ્યો કે કંઈક ખૂટે છે, તો એ વેગ બરાબર કે રો ZAB, એટલે હવે આ સમીકરણ ઉપરથી સાચો જવાબ મળે છે. હવે સંઘાતમાં આ ત્રણ વસ્તુ સ્થિરિક અવયવ ત્રિવિધ વિન્યાસકારક નામ દાખલ કરવામાં આવ્યો. હવે આપણે આગળ જોઈએ તો આ રીતે નક્કી કરવામાં આવ્યું. આમ સંઘાત સિદ્ધાંતમાં કોલિશન સિદ્ધાંતમાં સક્રિયકરણ ઉર્જા એટલે EA અને એક વિન્યાસ સાથે મળી મળીને અસરકારક સંઘાત માટેનું અભિલક્ષણ અભિવ્યક્તિ અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકાય છે. એટલે નેક્સ્ટ આપેલું સમીકરણ. સંઘાત સિદ્ધાંતમાં કેટલીક ખામીઓ છે. અથડામણનો સિદ્ધાંત છે એ આરએનએસ કરતા વધારે ડીપમાં છે, એમાં પણ કેટલીક ખામીઓ છે, જેમ કે પરમાણુ કે અણુઓને ગોળ દડા ધારેલા છે, ઘન સોલિડ સખત ગોળાઓ ધારેલા છે,
અને તેની સંરચના એટલે ત્રિવિમ વિન્યાસ એટલે 3 ડાયમેન્શન વાત થઈ, પરંતુ અણુનો ત્રિપરિમાણાત્મક બંધારણને અવગણે છે. યોગ્ય દિશાના સંઘાતની વાત કરી પણ અણુના આકારની કોઈ વાત નથી કરી, સંરચના. હવે તમે આગલા ધોરણમાં આના વિશે ડિટેલમાં શીખીશું. અહીં આપણો 4 માર્કનો ક્વેશ્ચન પૂરો થયો. હવે આપણે આગળ અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે જે ક્વેશ્ચન છે 4.7 લખાણ સંબંધિત પ્રશ્ન. ચાર માર્કનો ક્વેશ્ચન પૂરો થયો. હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન પહોંચ્યા. તો આ ચેપ્ટરના છેલ્લા 3 લખાણ સંબંધિત પ્રશ્ન છે. 4.7 વેગ અચળાંક પર તાપમાનની શી અસર થાય છે? તે સમજાવો. 2 માર્કમાં પૂછાય તો આ રીતે જવાબ લખવાનો રહેશે. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાનના વધારા સાથે પ્રવેગિત થાય છે. મોટા ભાગની પ્રક્રિયાઓ તાપમાનના વધારા સાથે પ્રવેગિત થાય છે, મતલબ કે વેગમાં વધારો થાય છે. એવું જાણવા મળેલું છે કે એવું પ્રાયોગિક રીતે પુરવાર થયેલું છે કે 10 સેલ્સિયસ તાપમાનનો વધારો કરતા વેગ અચળાંક એટલે કે વેગ અને વેગ અચળાંક લગભગ ડબલ બમણો થઈ જાય છે. વેગ અને વેગ અચળાંક બમણો થઈ જાય છે. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગનો પ્રક્રિયાના વેગનો અને વેગ અચળાંકનો જથ્થાત્મક સંબંધ આરએનએસના સમીકરણ પરથી સમજી શકાય છે. એ સૂત્ર કયું જે યાદ છે બધાને? K બરાબર A e raised to minus E A upon RT. અહીં K એટલે પ્રક્રિયાનો વેગ અચળાંક છે, એ આરએનએસ અચળાંક છે, E ચર ઘાતાંક છે. મેં ઘણી બધી વાર તમને કીધું અહીંયા 1 upon E A upon RT લેવું. હવે તાપમાન વધે એટલે E નો જે ઘાતાંક છે એ ઘટે ને છેદમાં, તો એના ઘાતાંક વાળું મૂલ્ય ઘટે એટલે 1 upon E raised to A upon RT નું મૂલ્ય વધે એટલે એ સાથે ગુણાય એટલે k માં વધારો થાય. આ રીતે ચેક કરવાનું હતું. નેક્સ્ટ 4.8 નેક્સ્ટ ક્વેશ્ચન છોકરાઓ 4.8 પૈસા. ક્વેશ્ચન 4.8 રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન માંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય છે. તો
એની સક્રિયકરણ ઉર્જા કેટલી હશે? પહેલા તો T1 298 કેલ્વિન લેશું. હવે T2 10 નો વધારો 298 વત્તા 10 એટલે કે 308 કેલ્વિન થશે. આપણે સૂત્ર ખબર છે RMS. હવે શરૂઆતમાં વેગ અચળાંક K1 બરાબર K છે. હવે K2 બરાબર ડબલ એટલે 2K થાય. નથી એટલે ડબલ થાય છે. K1 K હતો તો K2 2K થાય. તો log K2 upon K1 બરાબર EA upon 2.308. અહીંયા T2 minus T1 ડાયરેક્ટ લઈ લો અને T1 into T2. તો હવે આપણે અહીંયા log 2K ના છેદમાં K ઉડી જાય EA. આપણે આને 8.314 જૂલમાં લઈએ તો જવાબ જૂલમાં આવશે. T2 308 minus 298 છેદમાં 308 અને 298. log 2 ની કિંમત 0.3010 ખબર છે. EA ના છેદમાં 2.303 8.314 અહીં બાદબાકી 10 આવશે. 308 અને 298. EA ને સૂત્રમાં કરતા બનાવતા 0.3010 ગુણ્યા 2.303 8.314 308 અને 298 એના છેદમાં 10 એટલે 52,897.7 જૂલ પ્રતિ મોલ. એને તમે હજારે ભાગી નાખો એટલે 52.808 898 રાઉન્ડ ઓફ કરને કિલો જૂલ પ્રતિ મોલ થશે. આપણો જવાબ. હવે એના પછીનો ઇન્ટેક્સ ક્વેશ્ચન છે 4.9 નો. એકદમ સરસ છે 4.9 ના શીખવા જેવું છે મસ્ત. એના પછીનો પ્રશ્ન છે 4.9 નો. HI માંથી H2 plus I2 બને છે 4.9. 2HI ગેસ માંથી H2 ગેસ plus I2 ગેસ બને છે. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા 209.5 કિલોજૂલ પ્રતિ મોલ છે. હવે સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા વધારે ઉર્જા ધરાવતા અણુનો અંશ ગોતો. હમણાં આપણે જોઈ ગયા તે સક્રિયકરણ ઉર્જા જેટલી કે વધારે ઉર્જાનો અંશ ગણો. હવે સક્રિયકરણ ઉર્જા હમણાં આપણે સૂત્ર આવ્યું છે જેટલી કે વધારે ઉર્જા ધરાવતા અણુનો અંશ. એટલે હમણાં મેં કીધું e raised to minus એટલે સક્રિયકરણ ઉર્જા જેટલી કે એનાથી વધારે ઉર્જા હોય તે જ સંઘાત પામે છે. તેનો અંશ છે e raised to minus EA upon RT જેટલો. એટલે એ પણ મેં કીધું હમણાં NE upon NT એના બરાબર x ધારી લઈએ. તો બે બાજુ લિનિયર લઈ લે. આ ફેક્ટર એટલે લિનિયર x બરાબર લિનિયર e raised to minus EA upon RT. લિનિયર અને e કેન્સલ થઈ જાય એટલે માઇનસ EA upon RT થશે. લિનિયર ને log માં ફેરવી નાખો એટલે અંશ x ફેક્ટર મળી જશે. log માં ફેરવતા લિનિયર ને log માં એટલે 2.303 log x
માઇનસ EA અપોન RT. હવે તમે એને log x બરાબર માઇનસ EA અપોન 2.303 RT વડે ભાગો. EA આપણે આપ્યું જો 209.5 કિલો જૂલ છે ને જૂલ કરી લો 10 ની 3 ઘાત. R નું મૂલ્ય જૂલમાં 8.314. તાપમાન નથી આપ્યું એટલે 200. રકમમાં બુકમાં ભૂલ છે છોકરાઓ, તાપમાન આપ્યું નથી. રકમમાં લખી નાખજો બુકની અંદર 581 કેલ્વિન. તો જવાબ આવશે માઇનસ 18.8323 log x. પણ આનો એન્ટીલોગ લેવો તો માઇનસ નો એન્ટીલોગ એલાઉડ નથી, એટલે આ માઇનસ 18 છે અને 12 19. હવે 1 માંથી 0.8323 4. સોળ 77 આવશે. હવે બે બાજુ એન્ટીલોગ લેતા 0.16 નું 7માં ને 7માં એટલે 14 71 આવે છે. એક આગળ બધી પોઈન્ટ 12 19 છે એટલે ઉપર ઘાત આવી જાય, એટલે સક્રિયકરણ ઉર્જા જેટલી કે એનાથી વધારે ઉર્જા, એટલે જે આપણે આલેખ હતો એમાં આ જે ભાગ છે ને ફેક્ટર એ NE upon NT એટલે e⁻⁻ upon RT હોય એના બરાબર તો x લીધું, NE upon NT તો અહીંયા આવ્યો, આની વાત છે તો આટલું હોય, એના ઉપરથી x મળી ગયો. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન ચાલુ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 1 સ્વાધ્યાય. સ્વાધ્યાયનો દાખલો પહેલો છોકરો આપણે શરૂ કરવા જઈએ. 4.1 નીચે આપેલી પ્રક્રિયા માટે વેગ અભિવ્યક્તિ પરથી પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણ નક્કી કરો. નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી તેમના પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો. જેમાં પહેલું લઈ 1/1 3NO ગેસ માંથી N2O ગેસ અને વેગ બરાબર k NO નો સ્ક્વેર છે. તો આ પ્રક્રિયા માટે વેગ બરાબર k N2O નો સ્ક્વેર આપેલો છે. 3NO માંથી N2O બને છે. તો પ્રક્રિયાક્રમ 2 થશે. અહીં ઈ કેમ ઘાત 2 છે. હવે આપણે એનું k નું પરિમાણ લઈએ, એટલે k નો એકમ લઈએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. તો આના પરથી જોયું ને k બરાબર વેગના છેદમાં NO નો સ્ક્વેર. વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય. અહીંયા સાંદ્રતાની 2 ઘાત એટલે ઉપર મોલ પ્રતિ લિટર, નીચે સેકન્ડ. અહીં મોલ પ્રતિ લિટરની 2 ઘાત એટલે મોલ પ્રતિ લિટર સેકન્ડ.
હવે આ એક ઘાત છે એટલે એકવાર ઉડી જાય, અહીં 1/2 1/mol per liter એને ઉપર લઈ જાય, મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર સેકન્ડ ઇન્વર્સ થશે. આ રીતે મેળવવાનું હતું. હવે બીજું H2O2 aqua plus 3I minus aqua plus 2H plus aqua gives 2H2O liquid plus I3 minus. આ પ્રક્રિયાનો વેગ બરાબર કે H2O2 ની કાંઈ ઘાત ન હોય એટલે 1 ગણાય અને I માઇનસ એની પણ 1 ગણાય. તો વિચારો આ પ્રક્રિયા માટે વેગ કયો થશે? પહેલા તો પ્રક્રિયા ક્રમ કયો થશે? 2 1 + 1 એટલે પ્રક્રિયા ક્રમ 2 કેને સૂત્રમાં કરતા બનાવતા વેગ H2O2 અને I માઇનસ. વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય. અહીંયા સાંદ્રતા 2 વાર એટલે એકવાર ઉડાડી નાખીએ. સમય સેકન્ડમાં, આ મોલ પ્રતિ લીટરમાં હમણાં જોઈ ગયા હતા તે જ, એટલે લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય. હવે CH3 ત્રીજું CH3CHO ગેસ માંથી CH4 ગેસ પ્લસ CO ગેસ. આ પ્રક્રિયામાં વેગ બરાબર કે CH3CHO ની 3/4 ઘાત છે. તો પહેલા તો પ્રક્રિયા ક્રમ મળી જ જાય. 1.5 થાય કે નહીં? ઘાત 3/4 છે એટલે 1.5 થશે પ્રક્રિયા ક્રમ. આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ બોલો. 3/4 ઘાત છે એ છે, અથવા 1.5 પણ કહેવાય. આ ઘાત છે એ તેનો પ્રક્રિયા ક્રમ. હવે કે બરાબર વેગના છેદમાં CH3CHO ની 3/4 ઘાત, વેગ સાંદ્રતાના છેદમાં સમય. અહીંયા સાંદ્રતાની 3/4 ઘાત. ચલો હવે સાંદ્રતાની 1 ઘાત અને ઉપર સાંદ્રતાની -3/4 ઘાત થઈ ને છેદમાં સમય 1 - 3/2. તો લસા લ્યો છીએ 2 ના છેદમાં 2 એટલે બનાફ માઇનસ બનાફ થાય એટલે ઉપર સાંદ્રતાની માઇનસ બનાફ છેદમાં સમય. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર, એની માઇનસ બનાફ ઘાત અને સેકન્ડ ઇન્વર્સ એટલે મોલની માઇનસ બનાફ માઇનસ માઇનસ પ્લસ લીટર બનાફ અને સેકન્ડ ઇન્વર્સ થશે. આપણો જવાબ. પછી ચોથું C2H5Cl ગેસ માંથી C2H4 ગેસ પ્લસ HCl ગેસ. તો આ પ્રક્રિયા માટે વેગ બરાબર કે અને C2H5Cl ની 1 ઘાત થશે. તો આ પ્રક્રિયાનો ક્રમ 1 થશે કે નહીં? ઘાત 1 છે એટલે પ્રક્રિયા ક્રમ 1. તો k બરાબર વેગના છેદમાં C2H5Cl ની 1 ઘાત. વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય, અહીં છેદમાં સાંદ્રતા 1 ઉડી જાય. સમય સેકન્ડમાં લઈ લો એટલે k નો એકમ સેકન્ડ ઇન્વર્સ થશે.
આપણો જવાબ 4.1 માટે હવે આપણે છેલ્લો દાખલો આજે લઈએ 4.2 સ્વાધ્યાયનો દાખલો 4.2 एक्सरसाइज प्रक्रिया 2a plus b gives a to b છે માટે વેગ બરાબર કે a ની એક ઘાત અને b ની બે ઘાત છે જેમાં કે વેગ અચળાંક 2 गुणा 10⁻6 घात मोल -2 लीटर स्क्वेर અને સેકન્ડ ઇન્વર્સ છે જ્યારે a ની સાંદ્રતા 0.1 મોલ પ્રતિ લિટર અને b ની 0.2 મોલ પ્રતિ લિટર છે તો પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો હવે એ ઘટીને 0.06 મોલ પ્રતિ લિટર થાય ત્યારે પ્રક્રિયાનો વેગ ગણો આપણે બે વખત એક શરૂઆતનો વેગ અને પછી 0.06 ઘટીને થાય ત્યારનો વેગ આપણે ગોતવો છે તો સૌથી પહેલા પ્રારંભિક વેગ મળી જાય સૂત્ર ઉપરથી સૂત્ર આપેલું છે તો સૌથી પહેલા પ્રારંભિક વેગ લઈએ કે a ની એક ઘાત અને b ની બે ઘાત છે કે આપી દીધો વેગ અચળાંક 2 ગુણ્યા 10⁻6 ઘાત a ની સાંદ્રતા 0.1 ની એક ઘાત અને 0.2 ની બે ઘાત એટલે 2 ગુણ્યા 10⁻6.1 આ 0.2 બે વખત વર્ગ છે એટલે હવે આને કેમ કરવાનું 2 દુ 4 ને 2 8 એટલે 2 ગુણ્યા -6 આ 1 10⁻⁻1 2 10⁻⁻1 આ -1 2 4 2 દુ 4 4 દુ 8 -6 અને 3 -9 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ વેગ અચળાંકના એકમ જુદા જુદા હોય વેગનો એકમ તો ફિક્સ જ હોય મોલ પ્રતિ લિટર સાંદ્રતાના છેદના સમય મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ હવે એની સાંદ્રતા 0.1 મોલ પ્રતિ લિટર હતી ઘટીને થાય છે જે ઘટીને 0.06 મોલ પ્રતિ લિટર થાય છે તેથી ઘટાડો કેટલો થયો 0.1 - 0.06 એટલે 0.04 મોલ પ્રતિ લિટર જેટલો ઘટાડો થાય છે એટલે 0.04 મોલ પ્રતિ લિટર પ્રક્રિયામાં ભાગ લેશે હવે a ઘટે તો સામે b પણ ઘટે ને આ 0.04 ભાગ લેશે તો b કેટલો ભાગ લેશે 0.02 આ 2 મોલ વપરાય તો 1 મોલ વપરાય આ 0.04 ત્યારે અડધું 0.02 મોલ હવે ત્યારે વેગ આ સમજાણું કે નહીં શરૂઆતમાં 0.1 મોલ આઈડી હતું ઘટીને 0.06 તો ઘટાડો કેટલો આવ્યો 0.04 જેટલો તો હવે 0.04 જેટલી વપરાશે
તો જેટલો A વપરાય એના કરતાં B અડધો વપરાય છે એટલે 0.02 વપરાશે. તો હવે B ની ઘટીને આ 0.06 વપરાય છે તો ઘટાડો 0.04 નો થયો. તો આમાં ઘટાડો 0.02 થયો. તો B ની બાકી રહેતી સાંદ્રતા ગોતવી પડે ને, તો એ કેટલી છે શરૂઆતમાં 0.2 છે માઇનસ 0.02 કરો એટલે 0.18 મોલારિટી આવશે. એટલે 0.18 મોલારિટી હોય ત્યારે અને 0.06 મોલારિટી હોય ત્યારે ગણતરી કરીએ તો વેગ મળી જાય ને કે b/2 આ છે k ની વેલ્યુ 2 ગુણ્યા 10 ની -6 ઘાત. એ 0.06 ઘટીને થઈ ગયો ને એ લેવાનો હતો. આ એટલા માટે ગયો તો આપણે આનો b નો ઘટાડો તો આપ્યો નતો ને એટલે આપણે આ કર્યું. આ તો આપી દીધું છે. હવે 0.06 થઈ જાય છે તો સામે b કેટલું છે એ તો લેવું પડે ને, એ પણ ઘટશે. તો આનો ઘટાડો 0.04 નો આવ્યો તો એમાંથી અડધો તો હોય એમાંથી 0.02 નો ઘટાડો થાય 2 માં 0.2 માંથી એટલે 0.18 એટલે 0.18 નો સ્ક્વેર આવશે. તો એ 3.89 ગુણ્યા 10 ની -9 ઘાત મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ થશે. એટલે જે શરૂઆતમાં સાંદ્રતા વધારે હતી એટલે વેગ વધારે હતો, સાંદ્રતા ઘટી ગઈ, વેગ ઘટી ગયો. જય હિન્દ. આજે આપણે અહીં સુધી રાખીશું છોકરા. બાય.